चलो नंबर 6 એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ x નો 5 પાવર -1 અપોન x. તો આપણી પાસે ફોર્મ્યુલા શું હતી ભાઈ? x રેઝ ટુ n માઇનસ e રેઝ ટુ n અપોન x માઇનસ a. તો ફોર્મ્યુલા શું હતી? n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1. એટલે ફોર્મ્યુલામાં શું ભણ્યા ભાઈ? પાવર સેમ જોઈએ, પાવર સેમ જોઈએ અને નીચે શું જોઈએ? આ લિમિટનો ડિફરન્સ. પણ અહીંયા બ્રેકેટમાં 1 પ્લસ x ના ચાલે. 1 પ્લસ x ની જગ્યાએ આપણે શું જોઈએ? x જોઈએ. 1 પ્લસ x ની જગ્યાએ x જોઈએ, તો હું 1 પ્લસ x ને t લઈ લઉં. 1 પ્લસ x જે છે એને હું t લઈ લઉં. તો હવે લિમિટની અંદર જ્યારે પણ સપોઝ કરીએ તો લિમિટ ચેન્જ કરવી પડે. જ્યારે પણ સપોઝ કરીએ તો લિમિટ ચેન્જ કરવાની કમ્પલસરી. તો 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ ટી છે, તો એક્સ ટેન્ડ્સ ટુ 0 લઉં તો ટી ટેન્ડ્સ ટુ કેટલા આવશે? 1. કેમ? કારણ કે લિમિટ ચેન્જ કઈ રીતે કરવાની સમજી લો. એક્સ ટેન્ડ્સ ટુ 0 છે તો અહીંયા એક્સ ની જગ્યાએ 0 પુટ કરી દો. તો એક્સ ની જગ્યાએ 0 પુટ કરી દો, તો ટી ટેન્ડ્સ ટુ 1 થઈ જાય. તો નવી લિમિટ શું થઈ ગઈ? ટી ટેન્ડ્સ ટુ 1. હવે આ જે 1 પ્લસ એક્સ છે એની જગ્યાએ ટી મૂકી દો, તો ટી નો 5 પાવર -1. હવે નીચે ડિનોમિનેટરમાં એક્સ છે, તો એક્સ ને સબ્જેક્ટ બનાવો તો શું થાય? ટી -1 થાય. આ નીચે જે ડિનોમિનેટરમાં છે એક્સ છે એને સબ્જેક્ટ બનાવો તો એક્સ ની વેલ્યુ શું થાય? ટી -1. ભાઈ સમજી ગયા બધા? આટલું શું કર્યું? એક્સ ની વેલ્યુ પુટ કરી દી ટી -1. હવે ધ્યાનથી જુઓ તો ફોર્મ્યુલા એપ્લાય થઈ ગઈ, પાવર સેમ થઈ ગયો, 5 પાવર સેમ થઈ ગયો. પછી વચ્ચે માઇનસ સાઇન પણ છે, અને નીચે લિમિટનો ડિફરન્સ પણ છે. છે કે નહીં? લિમિટનો ડિફરન્સ પણ આવી ગયો, નીચે લિમિટનો ડિફરન્સ પણ આવી ગયો, પાવર પણ સેમ છે, વચ્ચે માઇનસ પણ છે. તો 5 ઇન્ટુ 1 રેઝ ટુ 5 -1 એટલે 5 ઇન્ટુ 1 નો 4 પાવર. એટલે આન્સર શું થઈ ગયો ભાઈ? 5. બોલો ભાઈ, સમજી ગયા બધા? શું કરવાનું? પહેલા જે બ્રેકેટ છે એને ટી સપોઝ કરી લેવાનો. બ્રેકેટને ટી સપોઝ થઈ જાય પછી કરવાનું શું? લિમિટ ચેન્જ કરવાની. કઈ રીતે? x 0 પુટ કર દો અહીંયા, તો નવી લિમિટ થઈ જાય t ટેન્ડ્સ ટુ 1. તો ન્યૂ લિમિટ t ટેન્ડ્સ ટુ 1 થઈ જાય, અને અહીંયા t રેઝ ટુ 5 -1 રેઝ ટુ 5 અપોન શું થઈ જાય? નીચે x ની જગ્યાએ t -1. ચાલો બીજું એક્ઝામ્પલ લો. સપોઝ આવો ક્વેશ્ચન છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને 3x - 1 નો 5 પાવર -32 અપોન x -1. ચાલો બહુ શું કરીએ? બોલો કોને સપોઝ કરીએ ભાઈ? અહીંયા તો 3x -1 ને t સપોઝ કરો. તો હવે લિમિટ ચેન્જ કરી દો, તો x ટેન્ડ્સ ટુ કેટલા છે? 1. તો x ટેન્ડ્સ ટુ 1 મૂકો અહીંયા, તો નવી લિમિટ શું આવે? t ટેન્ડ્સ ટુ 2. અહીંયા x 1 પુટ કરી દો તો નવી લિમિટ શું થઈ ગઈ? t ટેન્ડ્સ ટુ 2. આ ન્યૂ લિમિટ થઈ ગઈ t ટેન્ડ્સ ટુ 2. મૂકો ચલો. 3x -1 એટલે t, એટલે t રેઝ ટુ 5 -32 એટલે 2 રેઝ ટુ 5. હવે આમાંથી x ને સબ્જેક્ટ બનાવો, તો શું થાય? t + 1/3 થાય કે ના થાય? આમાંથી x ને સબ્જેક્ટ બનાવો તો t + 1/3 મૂકી દો અહીંયા, t + 1/3 -1. તો નવી લિમિટ કેટલી થઈ? t ટેન્ડ્સ ટુ 2. t રેઝ ટુ 5 -2 રેઝ ટુ 5. અહીંયા 3 એલસીએમ લઈ લો, તો t + 1 -3, અને 3 એલસીએમ ક્યાં જશે? ઉપર. 3 એલસીએમ ઉપર. હવે 3 કોન્સ્ટન્ટ છે, તો 3 કોન્સ્ટન્ટ ક્યાં લઈએ? લિમિટની બહાર. તો આ t રેઝ ટુ 5 -2 રેઝ ટુ 5 નીચે કેટલા થઈ ગયા ભાઈ? t -2. તો પાવર સેમ થઈ ગયો, 5 પાવર સેમ થઈ ગયો, વચ્ચે માઇનસ આવી ગયું, લિમિટનો ડિફરન્સ પણ નીચે આવી ગયો. પાવર સેમ, વચ્ચે માઇનસ, લિમિટનો ડિફરન્સ પણ નીચે છે. તો ફોર્મ્યુલા શું? 5 × 2 રેઝ ટુ 4.
એટલે 16 16 5 જા 80 80 into 3 કેટલો થાય આન્સર 240 આન્સર ભાઈ ખ્યાલ આવ્યો બધાને ફટાફટ બોલો આગળ જઈએ ક્લિયર બધાને સમજાઈ ગયું છે ચાલો આ એક સમ કરો બધા જાતે ફટાફટ ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 2x minus 1 raised to 10 2x minus 1 2x plus 1 ले 2x plus 1 raised to 4 minus 81 upon x minus 1 चलो करो 2x minus 1 નો 4 power minus 81 upon x minus 1 x minus 2 करो चलो બધા x minus 2 છે 2x minus 1 ને t સપોઝ કરો ભાઈ અને કરો બધા જાતે 2x minus 1 ને t સપોઝ કરો અને સમ કરો ચલો પહેલા શું લીધું બધાએ 2x minus 1 ને t લીધા હવે t બરાબર 3 આવે છે હા હવે 2 મૂકો 4 minus 1 એટલે t tends to 3 થઈ ગયા તો ન્યૂ લિમિટ શું આવી t tends to 3 હવે 2x minus 1 ને t પુટ કર દો તો t raised to 4 81 એટલે 3 નો 4 પાવર હવે x એ સબ્જેક્ટ બનાવો તો આમાંથી x એ સબ્જેક્ટ બનાવો તો શું થાય t plus 1/2 સર 2 x ની વેલ્યુ મૂકી t plus 1/2 એટલે લિમિટ t tends to 3 t નો 4 પાવર minus 3 નો 4 પાવર અહીંયા શું થશે 216 આવે છે અને નીચે 2 છે હા ચેક કરી લો જો હું કરું છું આ 2 જે છે તે ઉપર લઈ જાઓ આ 2 ને ઉપર લઈ ગયા તો શું આવ્યું લિમિટ t tends to 3 t નો 4 પાવર minus 3 નો 4 પાવર નીચે t minus 3 થઈ ગયું બહુ તો ફોર્મ્યુલા શું આવી n into a raised to n minus 1 થયું બહુ n એટલે 4 n એટલે 4 a એટલે 3 એટલે 2 into 4 3 નો ક્યુબ એટલે 8 into 27 આવું થાય છે ને 216 આવે છે 216 જોઈ લો આન્સર આવ્યો બધાને સાચો છે સર 216 ચાલો હવે કોઈ બી ક્વેશ્ચનમાં માની લો કે આ રીતે આપણે રૂટ આપ્યું હોય જેમ કે આવો ક્વેશ્ચન છે આમાં આપણને ક્વેશ્ચનમાં રૂટ આપેલું તો જ્યારે બી ક્વેશ્ચનમાં આપણને રૂટ આપેલું હોય તો કંજ્યુગેટ થી શું કરી દેવાનું મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ વી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ બાય કંજ્યુગેટ તો આની કંજ્યુગેટ શું થાય રૂટ x plus 1 plus રૂટ 2 થાય કે નહીં અને કંજ્યુગેટ થી શું કરી દેવાનું મલ્ટીપ્લાય અને ડિવાઇડ कंजुगेट थी मल्टीप्लाई डिवाइड कर दो a माइनस b ना a प्लस b तो a स्क्वायर माइनस b स्क्वायर तो शू थाय बोलो रूट कैंसल थी जाए a माइनस b a स्क्वायर माइनस b स्क्वायर नीचे 1 अपॉन अंडर रूट x प्लस 1 प्लस रूट 2 आउ थी गયું बोलो भाई क्लियर આટલું શું કરવાનું કંજુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઇડ આટલો ખ્યાલ આવી ગયો રૂટ આવે તો શું કરી દેવાનું કંજ્યુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરી દેવાનું કંજ્યુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરી દેવાનું ચલો હવે ઉપર કેટલા થઈ ગયા x - 1 નીચે ફેક્ટર શું પડ્યા x - 1 અને x + 1 ચલો તો ઉપર નીચે x - 1 તો કેન્સલ થઈ જાય તો 1 अपॉन શું આવ્યું x + 1 હવે x ની જગ્યાએ 1 પુટ કર દો તો અહીંયા શું આવશે 2 અહીંયા 1 પુટ કરો કેટલા આવે √2 + √2 એટલે 1 अपॉन 2 * 2 √2 એટલે કેટલો આન્સર આવ્યો 1 अपॉन 4 √2 બોલો ભાઈ ક્લિયર બધાને આટલું ફટાફટ ભાઈ રિપ્લાય આપણો રાખો ખ્યાલ આવી ગયો હતો હા સર સમજપ કરો હા ક્લિયર ફટાફટ હા
શું કરવાનું? રૂટ આપી હોય તો કન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દેવાનું. ચલો સપોઝ હું બીજો એક ક્વેશ્ચન લઉં કે આવો ક્વેશ્ચન છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ √3 અપોન x માઇનસ 1. સપોઝ આવું છે. ચલો તો કન્જ્યુગેટ થી શું કરી દો? મલ્ટીપ્લાય અને ડિવાઈડ. કન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દો તો શું થશે? ઉપર a માઇનસ બી a પ્લસ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, રૂટ કેન્સલ થઈ જાય એટલે x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 √3 નો સ્ક્વેર એટલે 3, નીચે x માઇનસ 1 અપોન અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 પ્લસ √3. બોલો ઉપર શું થઈ ગયું? હવે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 2 થાય ને, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 2 અને નીચે શું થઈ ગયું? આનું આ જ 1 અપોન અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 પ્લસ √3. ચાલો બોલો ઉપર ફેક્ટર્સ પડશે. હા સર 2x માઇનસ x કરશો એટલે મળી જશે. એટલે 2 1 જા 2 ફેક્ટર્સ પડશે ને? યસ સર. ચાલો તો ફેક્ટર્સ પાડી દો. ચાલો તો ફેક્ટર્સ પાડી દઈએ તો શું આવશે? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1, 2 1 જા 2 ફેક્ટર્સ પાડ દો એટલે x પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 1 થઈ જાય, નીચે x માઇનસ 1 થઈ જાય, અહીંયા અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 પ્લસ √3. ચલો x માઇનસ 1 તો કેન્સલ થઈ ગયા. ઉપર કેટલા આવી ગયા? x પ્લસ 2. હવે લિમિટ પુટ કરી દો. લિમિટ કઈ છે? x ટેન્ડ્સ ટુ 1. હા સર. ચલો તો 1 પુટ કરી દો તો હવે અહીંયા ઉપર 3 થઈ ગયા અને નીચે કેટલા થશે? 1 પુટ કરો એટલે √3 પ્લસ √3 થાય ને, √3 પ્લસ √3 એટલે 3 અપોન કેટલા થયા? 2 √3 એટલે આન્સર થઈ ગયો √3/2. √3/2 આન્સર. યસ સર. બોલો બીજા બધા ખબર પડી કે ભાઈ? હા સર. એટલે રૂટ વાળા સમમાં આપણે આ રીતે કન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવાનું. ચલો ફટાફટ કરો આ સમ. શું આવે છે આન્સર? કરો બધા ફટાફટ. ચલો ચલો શું કર્યું? કન્જ્યુગેટ લીધી તો કન્જ્યુગેટ લો તો ઉપર શું આવ્યું? અંડર રૂટમાં 2x માઇનસ 1 પ્લસ √3, અંડર રૂટમાં 2x માઇનસ 1 પ્લસ √3. ચલો એલસીએમ લો, સોરી કન્જ્યુગેટ લો તો શું થાય? 2x માઇનસ 1 √3 નો સ્ક્વેર 3, નીચે x માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1, નીચે 2x માઇનસ 1 પ્લસ √3. કર્યું બધાયું? ઉપર કેટલા આવ્યા ભાઈ? 2x માઇનસ 2, 1 અપોન અંડર રૂટમાં 2x માઇનસ 1 પ્લસ √3. બોલો હવે શું કરીએ? બોલો ઉપર કોમન શું નીકળે છે? 2 common sir. 2 કોમન કાઢો એટલે x માઇનસ 1, અહીંયા અંડર રૂટમાં 2x માઇનસ 1 પ્લસ √3. ચલો x માઇનસ 1 તો કેન્સલ થઈ ગયા. ચલો x માઇનસ 1 કેન્સલ થઈ ગયા તો ઉપર શું આવ્યું? 2, નીચે x પ્લસ 1, 1 અપોન અંડર રૂટમાં 2x માઇનસ 1 પ્લસ √3. લિમિટ પુટ કરી દો ભાઈ. x ટેન્ડ્સ ટુ 1 તો 1 પ્લસ 1 2, અહીંયા 1 પુટ કરો. 1 પુટ કરો. 2 માઇનસ 1 1 થાય ને,
આ કેન્સલ થઈ ગયું. હવે લિમિટ તો પુટ કર દો 2 Sir, - 1 1 -1 -3 2x -4 થશે ને? ક્યાં બેટા? હા, અહીંયા 2x - 4 થશે. હા એ જ sir. ઉભા રહો તો પછી છે ને ક્વેશ્ચનમાં અહીંયા +1 કર દો, નહીં તો નહીં થાય. તો અહીંયા પ્લસ કર દો, થઈ ગયા ને ભાઈ? અહીંયા પ્લસ કર દો. ક્વેશ્ચનમાં ભૂલ છે, પ્લસ કર દો તો આ કટ થઈ જાય ને 2x - 2 આ રીતે. સમજ્યા? અહીંયા પ્લસ છે. ઓકે સર સમજી ગઈ. ચલો 1 પુટ કરો તો કેટલા થશે એ બોલો. √3 + √3. તો આન્સર શું આવ્યો? 1/2√3. બોલો ભાઈ, ક્લિયર બધાને આટલું? ફટાફટ ભાઈ રિપ્લાય આપણો રાખો બધા. હા સર. ચલો હવે નવી ફોર્મ્યુલા છે. નવી ફોર્મ્યુલા છે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા પણ 1 થાય અને લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા upon થીટા પણ 1 થાય. શું ફોર્મ્યુલા છે? લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા 1 અને લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા upon થીટા પણ 1. એટલે કે ઉપર નીચે એંગલ કેવું જોઈએ? સેમ. શું યાદ રાખવાનું ભાઈ? ઉપર નીચે એંગલ સેમ જોઈએ અને એંગલ કેવો જોઈએ? ઓલવેઝ ટેન્ડ્સ ટુ 0. શું જોઈએ? એંગલ ઓલવેઝ કેવો જોઈએ? ટેન્ડ્સ ટુ 0. એંગલ સેમ જોઈએ, એંગલ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય તો ડાયરેક્ટ આન્સર 1. તો આ ફોર્મ્યુલા કોના માટે એપ્લિકેબલ છે? ઓનલી ફોર સાઇન એન્ડ ટેન. કોના માટે એપ્લિકેબલ છે? ઓનલી ફોર સાઇન એન્ડ ટેન. સાઇન અને ટેન માટે જ એપ્લિકેબલ છે. શું કરવાનું? એંગલ સેમ લાવી દેવાનું ઉપર નીચે અને એંગલ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય તો ડાયરેક્ટ આન્સર થઈ જાય 1. સપોઝ હું એક ક્વેશ્ચન લઉં કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 3x upon x આવું છે તો શું કરી દેવાનું? ઉપર નીચે એંગલ સેમ લાવી દો તો શું કરી દઉં? તો 3 થી ડિવાઈડ કરી દો અને 3 થી મલ્ટીપ્લાય. તો 3 ડિવાઈડ ને 3 મલ્ટીપ્લાય કરી દો તો ઉપર નીચે એંગલ સેમ આવી જાય. હા sir. ચાલો હવે એંગલ ચેક કરો. એંગલ 0 છે તો x 0 છે. x 0 છે તો 3x પણ 0 જ થાય ને. જો x 0 હોય તો 3x પણ 0 જ થાય. એટલે એંગલ પણ ટેન્ડ્સ ટુ 0 જ છે. ઉપર નીચે એંગલ સેમ પણ છે એટલે આખું આ 1 થઈ ગયું. એટલે આન્સર શું આવ્યો? 3 × 1 = 3. આપણો આન્સર. ચલો બીજું એક્ઝામ્પલ લઉં. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin 2 થીટા upon tan 3 થીટા. સપોઝ આવો ક્વેશ્ચન છે. શું સમજાયું મેં તમને? એંગલ ઉપર નીચે સેમ લાવવાનો. તો ઉપર કેટલો એંગલ છે? sin 2 થીટા. તો નીચે શું કરીએ? 2 થીટા થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દેવાનું. એંગલ સેમ લાવવા માટે ઈઝી મેથડ શું? જે પણ એંગલ હોય શું કરી દઈએ? ડિવાઈડ અને મલ્ટીપ્લાય. તો 2 થીટા ડિવાઈડ કરી દો અને 2 થીટા મલ્ટીપ્લાય કરી દો. પછી tan 3 થીટા છે તો 3 થીટા ડિવાઈડ કરી દો અને 3 થીટા મલ્ટીપ્લાય કરી દો. એટલે જે પણ એંગલ હોય એંગલ શું કરી દેવાનું? મલ્ટીપ્લાય અને ડિવાઈડ. યાદ રાખવાનું, જે પણ એંગલ હોય એંગલ મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દેવાનું. ચલો તો હવે થીટા તો કેન્સલ થઈ ગયા તો બહાર કેટલા આવ્યા? 2/3. આ થીટા કેન્સલ તો બહાર 2/3. હવે લિમિટ નો રૂલ શું હતો? વી કેન એપ્લાય લિમિટ ઇન્ડિવિજ્યુઅલી. એટલે લિમિટ ઉપર બી લાગે, લિમિટ ઉપર પણ લાગે અને લિમિટ નીચે પણ લાગી જાય. ઉપર નીચે બંને કેસમાં લિમિટ લાગી જાય. ઉપર લિમિટ લાગે અને નીચે પણ લિમિટ લાગે. તો I1 થઈ ગયું, I1 થઈ ગયું. જુઓ ઉપર નીચે એંગલ સેમ આવી ગયો. 2 થીટા 2 થીટા નીચે પણ સેમ એંગલ છે અને થીટા 0 છે તો આ એંગલ પણ કેવો થઈ ગયો? ટેન્ડ્સ ટુ 0. એટલે ઉપર 1 થઈ ગયું, નીચે પણ 1 થઈ ગયું. એટલે આન્સર આવી ગયો 2/3 આન્સર. બોલો ભાઈ, ક્લિયર? હા સર. ચલો હવે એક્સરસાઇઝ 13.1 માં 13 નંબરનો ક્વેશ્ચન. 13 નંબરનો ક્વેશ્ચન શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0
sin ax upon bx. ચાલો સૌથી પહેલા શું કરવાનું ભાઈ, ઉપર નીચે એંગલ સેમ લાવી દો. ચલો તો શું કરીએ, નીચેથી પહેલા બી બહાર લઈ લો. નીચેથી પહેલા બી કોન્સ્ટન્ટ કહેવાય, કોન્સ્ટન્ટ ટર્મ ઓલવેઝ લિમિટથી બહાર લઈ લેવાની. તો નીચે કોન્સ્ટન્ટ ટર્મમાં કોણ છે, bx છે. તો બી કોન્સ્ટન્ટ છે તો બી ક્યાં લઈ લઈએ, લિમિટની બહાર. તો બી લઈ લો લિમિટની બહાર. ચલો હવે શું કરીએ, ઉપર નીચે એંગલ સેમ લાવી દો. તો કેટલાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ, એ થી ડિવાઈડ કરી દો અને એ થી મલ્ટીપ્લાય કરી દો. એ ડિવાઈડ કરી દો અને એ મલ્ટીપ્લાય કરી દો. ચલો એ તો બહાર આવી જાય. આ એ તો બહાર આવી જાય. આ એને બહાર લઈ લો કોન્સ્ટન્ટ ટર્મ. તો ઉપર નીચે એંગલ સેમ થઈ ગયો. જો sin થીટા અપોન થીટા, એટલે આન્સર શું આવી ગયો, a બાય બી. a બાય બી આપણો આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 14 ટ્રાય કરો બધા ભાઈ. 14 નંબર આવડશે. શું છે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 sin ax upon sin bx. કરો ચલો આની જેમ જ કરો. આ જે સમ કર્યો ને આગળ sin 2 થીટા upon tan 3 થીટા, આની જેમ જ ટ્રાય કરો. લખો ફટાફટ આન્સર ચેટ બોક્સમાં આવી જાય. જો આવું થઈ ગયું બધાને, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0, બધાએ કર્યું આવું, ax ડિવાઈડ કર્યા ax મલ્ટીપ્લાય, અને નીચે પણ સેમ થશે, bx ડિવાઈડ કરો bx મલ્ટીપ્લાય કરો, એટલે બહાર આવી જશે a બાય બી. આ પણ 1 થશે આ 1 થશે, એટલે આન્સર આવશે a બાય બી. ચલો હવે 15 નંબર. હવે 15 નંબરના સમમાં શું છે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0, સોરી એક્સટેન્ડ્સ ટુ પાઈ, લિમિટ એક્સટેન્ડ્સ ટુ પાઈ sin પાઈ માઇનસ એક્સ અપોન પાઈ ઇન્ટુ પાઈ માઇનસ એક્સ. ચલો સૌથી પહેલા કોન્સ્ટન્ટ કોણ છે, પાઈ કોન્સ્ટન્ટ છે તો બહાર લઈ લઈએ. તો પાઈ કોન્સ્ટન્ટ છે તો પાઈને આપણે બહાર લઈ લો. ચલો તો પાઈ આપણે બહાર લઈ લઈએ. હવે જુઓ તો ઉપર નીચે એંગલ સેમ છે. અહીંયા ઉપર નીચે બંનેમાં એંગલ સેમ જ છે ને. ઉપર પાઈ માઇનસ એક્સ છે તો નીચે પણ પાઈ માઇનસ એક્સ છે. તો ઉપર નીચે એંગલ સેમ છે. તો જો ઉપર નીચે એંગલ સેમ હોય તો શું થઈ જાય, સાઇન થીટા અપોન થીટા. ઉપર નીચે એંગલ સેમ જ છે. અને હવે ચેક કરો એંગલ 0 થાય છે. એક્સ ટેન્સ ટુ પાઈ મૂકો, અહીંયા એક્સ ટેન્સ ટુ પાઈ મૂકો તો એંગલ શું થાય, પાઈ માઇનસ પાઈ 0 થઈ જાય. પાઈ માઇનસ પાઈ 0 થઈ જાય એટલે એંગલ પણ 0 થઈ ગયો. ઉપર નીચે સેમ બી છે એટલે 1 થઈ ગયું, એટલે 1 અપોન પાઈ. એટલે બાજુમાં રીઝન આપવાનું કેમ એવું થયું, બીકોઝ પાઈ માઇનસ એક્સ પણ ટેન્સ ટુ 0 છે, અને લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા 1 છે. ફોર્મ્યુલા બાજુમાં બ્રેકેટમાં લખવાની ટેવ રાખવાની. સાઇન થીટા અપોન થીટા 1 અને એંગલ પાઈ માઇનસ એક્સ કેવો છે અહીંયા, ટેન્સ ટુ 0. ચલો પછી 16 નંબર. 16 નંબરમાં શું છે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 cos x upon pi minus x. પહેલા ચેક કરો ડિનોમિનેટર 0 થાય છે. લિમિટના કોઈ પણ ક્વેશ્ચનમાં પહેલા શું ચેક કરવાનું, ડિનોમિનેટર 0 છે, x 0 પુટ કરી દો. તો ડિનોમિનેટર તો 0 નથી, ઉપર cos 0, નીચે પાઈ માઇનસ 0, cos 0 એટલે 1. આન્સર શું આવી ગયો, ડાયરેક્ટ 1 અપોન પાઈ સીધો આવી ગયો, કારણ કે ડિનોમિનેટર 0 છે જ નહીં, ડાયરેક્ટ વેલ્યુ મૂકી દેવાની. બોલો ભાઈ, ક્લિયર આટલું? Yes, sir. ચલો એના પછી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0. હવે સપોઝ આવો ક્વેશ્ચન આપ્યો છે, 1 માઇનસ cos x upon x સ્ક્વેર, 1 માઇનસ cos x upon x સ્ક્વેર. તો આ ટાઈપના સમમાં શું કરવાનું, જ્યારે પણ 1 માઇનસ cos આપ્યું હોય ક્વેશ્ચનમાં, કાં તો 1 પ્લસ cos, 1 માઇનસ સાઇન, 1 પ્લસ સાઇન, આવું કંઈ પણ આપ્યું હોય તો બી મલ્ટીપ્લાય ડિવાઈડ બાય શું કરી દેવાનું, કન્જ્યુગેટ. શું કરવાનું,
મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય કન્જુગેટ. તો કન્જુગેટ થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દો. તો આ 1 માઇનસ કોસ અને 1 પ્લસ કોસ કરો મલ્ટીપ્લાય, શું થાય? તો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ શું થઈ ગયું? આ સાઇન સ્ક્વેર એક્સ. શું કર્યું? કન્જુગેટ થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દેવાનું, એટલે ઉપર 1 માઇનસ કોસ સ્ક્વેર શું થઈ જાય? સાઇન સ્ક્વેર એક્સ થઈ જાય. સમજ્યા? તો આ શું થઈ ગયું? સાઇન એક્સ અપોન એક્સ તો હોલ સ્ક્વેર થઈ ગયો કે ના થઈ ગયો? સાઇન એક્સ અપોન એક્સ શું થઈ ગયો? હોલ સ્ક્વેર. હવે લિમિટ નો રૂલ શું હતો? વી કેન એપ્લાય લિમિટ ઇન્ડિવિજ્યુઅલ. વી કેન એપ્લાય લિમિટ ઇન્ડિવિજ્યુઅલી. તો વી એપ્લાય લિમિટ ઇન મલ્ટિપ્લિકેશન. તો લિમિટ આને પણ એપ્લાય કરો, લિમિટ આને પણ એપ્લાય કરો. બંને અલગ અલગ મલ્ટિપ્લિકેશનમાં લિમિટ એપ્લાય કરી દો. તો આ sin x upon x કેટલા થઈ ગયા? 1. અહીંયા x 0 મૂકી દો, એટલે cos 0 એટલે 1. તો આન્સર કેટલો આવ્યો? 1/2. તો 1/2 આપણો આન્સર. બોલો ક્લિયર? x ટેન્ડ્સ ટુ 0 મૂકી દેવાનું, cos 0 1, 1 + 1 2, અને આન્સર આવી ગયો 1/2. એટલે શું યાદ રાખવાનું? ધ્યાન આપો. અહીંયા sin સ્ક્વેર x upon x સ્ક્વેર છે, ધ્યાનથી જુઓ. આનો આન્સર 1 આવ્યો. કેમ 1 આવ્યો? કારણ કે ઉપર જો સ્ક્વેર હોય તો નીચે કમ્પલસરી એંગલનો સ્ક્વેર જોઈએ. શું યાદ રાખવાનું? ઉપર જો સ્ક્વેર હોય તો કમ્પલસરી નીચે એંગલનો પણ સેમ પાવર જોઈએ. જેમ કે એવું હોય sin ક્યુબ 2x, તો નીચે શું જોઈએ? તો 1 થાય, એંગલનો ક્યુબ. ઉપર જે પાવર હોય સેમ પાવર નીચે જોઈએ. તો નીચે શું જોઈએ? એંગલનો ક્યુબ. એટલે નીચે શું જોઈએ? 2x નો ક્યુબ. તો જ 1 થાય. સમજ્યા?